અશ્વિનભાઈ ચાલ બસે ગાઈસ મેન વિકેટો પડી ગઈ મેચ આખી આપણા હાથમાં આવી ગઈ નો ટેન્શન અને ડીજે થી વાગે ફૂલ એન્જોય કરે છે મિત્રો અહીંયા તો નમસ્કાર મિત્રો હું છું આપનો એસપીને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગની અંદર ને આજે આપણે દરરોજની જેમ ક્રિકેટ રમવા માટે આવ્યા અને આજે ખાસા બધા મિત્રો આવેલા છે તમે જોઈ શકો છો મારી પાછળ આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું ને ટીમો પાડી રમે છે ને આપણે આવેલા છે બેટિંગ મેં અને હોમેવાળી ટીમ ફિલ્ડિંગ કરે છે તો હું તમને બતાવું બધો વ્યૂની ઓડ આજે ખાસા બધા છે લગભગ 20-30 જણા છે 2-4 ટીમો બને એટલી 2 ટીમો બની છે એક ટીમની અંદર જોણે કેટલા છે હું તમને બતાવું તો મિત્રો તમે બાકી જોઈ શકો છો કેટલી બધી પબ્લિક થી જલી છે हमारी बैटिंग છે ઉમલો અને આદિ ભરાઈ ગયેલો છે ઓપનિંગ में અને રોહિત જે દડો નાખે છે ઓતીરી એક રન 8 ઓવરની છે અને હજુ તો ઘણો બધો દન છે લગભગ 5.5 થયેલા છે એટલે 2 થી 3 ટીમો રમાશે મેચો તો બ્લોગની અંદર બન્યા રહેજો હું તમને દેખાડીશ આડા વારે દોર મેથા નકળ્યા ઘણા દને દડો રમાવે છે રોજથી રવાતું બીજો બોલ પડે ઓહો विकेट थतो बची जो उमलो त्यारे नहीं तो विकेट तो मित्रों हमें तो आउट थी जला है लगभग 40 रन ऊपर बनाया है मेरा अला कीपर बैठो बैठो कीपरिंग करे ना दड़ो दिया नहीं करना जो हूँ आज इस बंदे का पेंट निकल चुका है गाइस अभी इसका पट्टा टूट गया इधर छोटे छोटे बच्चे भी बॉलिंग डालते हैं ओए होए सुपला शॉट मारने वाला था नो लोग शूट जाओ कर दो 7મી ઓવર પડે ઉદદ્દા આ નો છોરા રમે છે ગાઈસ અમે આઉટ થી જલા છે બધા ઉમલો ને આદિન હું ને બધા 40 રન બનાવ્યા છોરો ટીસ કરે છે હોમેવાળી ટીમને 45 રનનું ટાર્ગેટ આલ્યું છે અમને 46 કરવાના છે અને અમે ફિલ્ડિંગ में ગોઠવાઈ ગયેલા છે અને ઉમલો બોલિંગ નાખે છે ને આપણો ના સાઈડ કે ફિલ્ડિંગ में મળી ગયેલું છે બુરીવા આ બાજુ આદિ નીચે બધા ઉપાડી ગયેલા છે ચારે બાજુ ગોઠવાઈ ગયેલા છે हैंड है पहली नो पहलो पड़े हैंड ये क्या है इसला कोई बात नहीं है अभी जैसे आउट करना है इसला टेंगली में ले हमें वाली टीम में इसलोन मेंद्रो भरायला છે अंपायर मोबाइल खोतरी રહ્યો ओए विकेट विकेट गाइस एक विकेट पड़ना है गोंगरे કેટલા બધા અમે હું દી હું પાછો અને આ ઉમલો બોલર બીજો બોલે વિકેટ મળી હા એમ રિએક્શન હાલતું રહેવાનું તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહીજો આવે તો એ રોહિત શર્મા ભરેલો છે હજુ તો ઘણો દન હજુ 1 થી 2 મેચો પાછી બીજી રમાઈ જશે તો બ્લોગની અંદર બન્યા રહેજો તો મિત્રો જણાવતા ખૂબ દુઃખ થાય છે કે અમારો પહેલી મેચ અમે હારી ગયા અને પાછા અહીંયા ફિલ્ડિંગ અમને ગોઠવી દીધા જે જીતે એની બેટિંગ આવી ગયેલી છે અને અમે ફિલ્ડિંગ में ગોઠવા જાય અને મેં હમણાં કેચ પકડી અને હાલો બ્લોગ એટલા માટે નથી બનાવતો કારણ કે દડો મારી બાજુ આવી જાય છે અને એમને ટાર્ગેટ આલું મેં 46 રનનું પૂરું કરી નાખ્યું અને ત્યારે પહેલી ઓવર પડે છે અને એક વિકેટ પડી ગયેલી છે તો બ્લોગની અંદર બન્યા રહું હું તમને બતાવું તો મિત્રો આજની મેચ છે 6 ઓવરવાળી છે હુમલો પહેલી ઓવર નાખે છે પહેલીનો ત્રીજો ચોથો બોલ પડે છે જોઈ શકો છો કેટલું મસ્ત એવું વાતાવરણ છે પાછળની સાઈડ મસ્ત એવું વાદળ છાયું છે એટલે ગરમી નહીં થાય છે પણ હવા પણ આવે છે એટલે મજા આવે છે हमारी टीमें खाली ऐसे 2 हुमलो एक कीपर ऐसे 2 जना અને હું અને 1 લોહડી કાઢીને જાય છે એમ કરીને અમે છીએ અને વિકેટ છે વિકેટ પડી ગઈ ગાઈસ ફૂલ મજા આવે છે પાછળની સાઈડ ગોમડાવાળાનો ડૂબો છે આ બાજુ બાઈકો ને એવું છે અને હુમલા 1 ઓવર 2 વિકેટ નાઇસ ઓવર જીતારી અને આવણ આવે છે આપણો આદિ બોલર પછી મારી વારી આવશે ગાઈસ ત્યાં ડૂબાથી જો લ્યા અલ્યા અશ્વિન આવ્યો અલ્યા અશ્વિન કેવું રમે ફાળી જોઈએ જો આપણી બાજુ આવે તો મોબાઈલ ફેંકવો પડશે પાછો અશ્વિનભાઈ ચાલ બસે ગાઈસ મેન વિકેટો પડી ગઈ મેચ આખી આપણા હાથમાં આવી ગઈ નો ટેન્શન અને ડીજે થી વાગે ફૂલ એન્જોય કરે છે મિત્રો અહીંયા
ए इसलान विकेट पड़ी ला डीजे वागे लिया फोका फोक विकेटो पड़े ओय विकेट હતી યાર મુંડ તો ના ચૂકી પરનું એ ટપુડા મળીને તો મિત્રો જબ્બર મસ્ત જબરજસ્ત મેચ બની જરી છે બહુ જમાવટથી જીલી છે આ બાજુ તો મિત્રો બ્લોગની અંદર બન્યા રહો જબરી મજા આવે છે આ બાજુ તો મિત્રો મેં પેલા વાળાને પાર જરી વાર મેં વિકેટો ગરાવી પાડ્યો ને 14 રન બનાવેલા છે 4 ઓવરની અંદર 4 કે 6 ઓવર છે ને હુમલો ને ટપુડો ભરાઈ ગયેલા છે લ્યા લ્યા હું દડા નાખે ચાહ્યો પાર દેખાતું નથી 70 ની સ્પીડે નાખે છે વધારે પ્લસ હશે પણ હું છું નહીં બીજા બેહરિયા તો ગાઈસ અમે બીજી મેચ બી જીતી જા અને હુમલો ને આદિ ભરાઈ જા ઓપનિંગ में ए તમે ફિલ્ડિંગ થી ગોઠા હેલો પોઠા પાડે લઈશ લો હા પોઠા પાડવા વાળા એ દડો રમાવ ચિલ્લર પાટી તો મિત્રો આ બધા ક્રિકેટ રમીને ઘેર જાય ને આપણે છે રનિંગનો ટાઈમ અને આમેથી કોઈ એક બે જણા રોકે થારી વાત આપણી વારે બાકી નહીં તો આપણે આજે એકલા રોકાવ કારણ કે 2-3 દિવસનો આપણે રનિંગ નથી કર્યું એટલા માટે રનિંગ કરીને ઘરે જવાના છે અને પાછળની સાઈડ જોઈ શકો છો સનસેટ બી થઈ ગયો છે એટલે હજુ એટલો બધો નથી થયો તમે જોઈ શકો છો બાકી હજુ બી દિવસ છે એ દડો કી બાજુ તમે નાચો તો મિત્રો બધા મિત્રો જતા રહ્યા છે ઘરે અને આપણે એટલા જ છે કારણ કે આજે આપણે રનિંગ કરવાનું છે બહુ દિવસનો 2-3 દિવસનો ઘાય ગેપ પડી ગયો એટલા માટે અને જોઈ શકો છો આ બાજુ એ લોકો જતા રહ્યા બીજા બાઇકો પર જાય બીજા ચાલતા ચાલતા ગયા અને અત્યારે આપણે ગ્રાઉન્ડ પર એકલા જ છીએ તો હવે આપણે થોડું ઘણું વર્કઆઉટ કરીને હળવી કસરત કરીને પછી રનિંગ સ્ટાર્ટ કરવાના છે અને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું ફરી મળશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી તમને બધાને જય હિન્દ જય ભારત બાય બાય